આગળ વાત કરીએ સમાચારોમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠકને લઈને સમાચાર આવી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। નવા જંત્રી દર અંગે બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાત પહેલાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ શકે છે। राज्य सरकारनी केबिनेट बैठक लईने आ समाचार વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગીતા, આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવાની છે અને ઘણા મહત્વના મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા થશે। જે કેબિનેટની બેઠક સવારે 10 કલાકે શરૂ થઈ ચૂકી છે અને અંદાજિત 1-1.5 વાગે આ કેબિનેટની બેઠક સમાપ્ત થાય તેવા અંદેશા છે। કેબિનેટની બેઠકમાં હાલ જો ચર્ચાની વાત કરીએ તો જે નવી જંત્રી લાગુ કરવા મુદ્દે લોકોમાં અને બિલ્ડરોમાં વિરોધ છે। વધારે ફુગાવો અને કાબુ બહારના ભાવ વધારાની અપેક્ષા છે, તેને લઈને આજે જંત્રી મુદ્દે ચર્ચા થઈ શકે છે। કાયદો અને સમીક્ષાની વાત આજે કેબિનેટમાં થઈ છે। ખાસ કરીને અમિત શાહ આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યનું લોકાર્પણ કરવાના છે। તો સાથે સાથે ઘણા એવા વિસ્તારો છે ગુજરાતમાં જેમાં દબાણ દૂર કરાયા બાદ ત્યાં અંદરખાને ભયની સ્થિતિ છે। તો એ તમામ મુદ્દે આજે કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ છે। જી બિલકુલ ગીતા, આભાર માહિતી બદલ।